આપણે પહોંચી ગયા છીએ આજે દાબેલી બનાવવા માટે. તો સૌપ્રથમ આપણે પહેલાં દાબેલીના બટાકા માટે આપણે બટાકા બાફીને તૈયાર કર્યા છે. આ દાબેલીનો મસાલો છે. હવે આપણે થોડું તેલ મૂકી દઈએ. મસાલો પહેલાં રેડી કરી દઈએ. 2 બાવડા જેટલું થોડું તેલ લઈ લઈશું. તેલ આવી ગયું છે તો આપણે પહેલાં સૌપ્રથમ દાબેલીનો મસાલો નાખી દઈએ. પાછળને પાછળ બટાકા નાખી દઈશું. બહુ તેલમાં મસાલો થાય તો કડક થઈ જાય છે. હવે આપણે આને મિક્સ કરી દઈએ. મસાલો તૈયાર થઈ ગયો છે. દાબેલી માટે એના બન છે. પછી મેં ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે. મસાલા સિંગ છે અને પતલી સાવ ઝીણી સેવ છે. અને એના માટે મેં લસણની ચટણી બનાવી છે. આ સોસ છે અને દાબેલીનો મસાલો છે. આપણે આ બધું ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે દાબેલીને ભરી લઈએ. સૌપ્રથમ કટિંગ કરી નાખશું. સોસ લગાવી દઈશું. લસણની ચટણી આવશે. મસાલાને ભરી દઈએ. મસાલા સિંગ, ડુંગળી નાખીશું અને સેવ છેલ્લે. બધી દાબેલી મેં આવી રીતના ભરીને કમ્પ્લીટ કરીને મૂકી છે. હવે આપણે એને બનાવી દઈએ. ઓઇલમાં પણ બનાવી શકાય અને બટરમાં પણ બનાવી શકાય. અને હવે આપણે શીખી લઈએ. હવે દાબેલી શેકાઈ ગઈ છે. બ્રાઉન સેજ થઈ ગઈ છે. આપણી દાબેલી તૈયાર થઈ ગઈ છે.